ભક્ત ગોરા કુંભાર. પરંતુ મારો ધર્મ આ ગામ લોકોના ટોળાશાહી સામે જીતી ન શક્યો અને એ જ વાતનો મને આક્રોશ હતો. બીજો કોઈ ઉપાય નહોતો મારી પાસે, એટલે ગોરાને બોલાવીને ડરાવીને ધમકાવવાનો વિચાર મને આવ્યો. બસ એ જ મારી ભૂલ હતી. બોલ ગોરા, હું સાચું કહું છું કે ખોટું? બોલ ગોરા. પૂજારી બાપા, અમે તમને ઓળખીએ છીએ ને ગોરાને ઓળખીએ છીએ. આ મોઢામાં આંગળા નાખી તમારા શબ્દો ગોરા પાસે ના બોલાવો. હા સારું, હવે તો પ્રજા અને રાજા જે ન્યાય કરશે એ જ મને શિરોમાન્ય રહેશે. તમને લોકોને એમ લાગે છે કે દેવીનું મેં ખૂન કર્યું છે, હું ખૂની છું, તો મને સજા મળવી જ જોઈએ. જેમ દેવીનું મૃત્યુ થયું છે, મારું મૃત્યુ પણ એવી રીતે જ થશે. હું અગ્નિ સમાધિ લઈશ. શ્રી હરિ નમો નારાયણ. મને સજાનો સહેજ પણ ખચકાટ નથી. લાવો મશાલ. જેવી પીડા દેવીએ ભોગવી હતી એવી જ પીડા હું પણ ભોગવીશ. હું જાઉં છું, પરંતુ મારું મૃત્યુ એડે નહીં જાય. સત્યની રક્ષા કાજે મારો આપેલો જીવ આ ગામમાંથી અસત્યનો નાશ કરશે. મારા માટે તો આ મારું મંદિર અને કૃષ્ણ જ સર્વસ્વ હતું, જેની સેવામાં મેં મારું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. અને આ કારણ મારી પાસેથી એ મંદિર ઝૂંટવી લેવામાં આવ્યું હતું. એ વાતનું દુઃખ મને આજે પણ છે. મંદિર મારું જીવન અને કૃષ્ણ મારો શ્વાસ છે. જેમ જીવન વિના શ્વાસ અને શ્વાસ વિના જીવન નકામું ને નિરર્થક છે, હું હંમેશા મંદિર માટે જ જીવ્યો છું અને આજે મંદિર માટે જ મરીશ. લાવો મશાલ. હું સજા ભોગવીશ, હું મારો જીવ આપીશ. લાવો મશાલ. લાગે છે ગિરધરદાસ, આ કામ પણ તારે જાતે જ કરવું પડશે. હું જાતે જ મશાલ સળગાવીને લઈ આવું છું. ના પૂજારી બાપા, ના. રાજાજી, પૂજારી બાપા સાચું કહે છે. એમણે મને મંદિરમાં ન પગ મૂકવા હતું ધમકી દીધી હતી, એટલે એમને મને કોથળીમાં પૂરી દીધો ને એમનાથી ભૂલમાં મસાલ પડી ગઈ, એટલે આગ લાગી ગઈ. એમને રોકો મહારાજ. હરી ન કરે કે એમને મારી માની જેમ જીવતા બળવું પડે. હરી ન કરે કે એમને મારી માની જેમ જીવતા બળવું પડે. હું મારા ઘરનો શોકનો દીવડો અહીંયાથી લઈ જાઉં છું
એટલે તમે મંદિર ખોલીને હરીને પૂજી શકો છો. લે સુરા. આલ્યો પૂજારી બાપા. શું છે ગોરા? આ માટી છે. મારી માં ભરીને આવી જ માટી થઈ ગઈ હતી. જે માણા ભરે એ માટી જ થઈ જાય ને. તમે આ રાખો ને તમે આને રોજ જોજો એટલે તમને ખબર પડશે. તમે બળીને મરશો ને તો તમે આવાસ થઈ જશો, આ માટી જેવા. આ લ્યો પૂજારી બાપા. હાલ સુરા, આપણે જઈએ. તને બહુ ભૂખ લાગી હશે ને મારે રોટલો પણ ઘડવાનો છે. હાલ. ગિરધરદાસ, તમે શાસ્ત્રોની આડમાં સત્યને છુપાવી રહ્યા છો. જેને તમને સજા કરવી જોઈએ એ તમને માફ કરી રહ્યો છે, પણ અહીંયા કદાચ પરિસ્થિતિવશ ન્યાય નહીં થાય. પણ ઈશ્વરને ત્યાં દરેક અપરાધની સજા મળે જ છે. જે મંદિર માટે તમે કોઈની માનો જીવ લેવા માટેના નિમિત્ત બન્યા છો એ મંદિરનો હક હું તમારી પાસેથી નહીં છીનવું. મંદિરની ચાવી લાવો. ગિરધરદાસ, હવે માં નાના નાના ભાગ પડતી હતી. ઘોડા જો ચૂલામાં આગ સળગી ગઈ. શું થયું ઘોડા? કેમ બૂમો પાડી? માં હતી ત્યારે માના સપના આવતા હતા ને અટાણે પણ માના સપના આવે છે. આગ જોઈને હલકતી માં દેખાય છે મને, પણ માએ મને કીધું છે કે મારે હિંમત રાખવાની છે. મારે ડરવાનું ન, મારે આગ બાજુ નહીં પાણી બાજુ ધ્યાન દેવાનું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કોરા શું થયું? કઈ નહીં, એ તો મને કઈ યાદ આવી ગયું ને એટલે. સાચું કહું છું ભાઈ, એવું હોય તો છકડી કાકી પાસેથી રોટલા માંગી આવીએ. અરે એવું હોય તો હું લઈ આવું. ના ના સુરા, આપણે કોઈની પાસેથી નથી લેવાનું. મેં પગલા પાડી દીધા છે, હવે હું ટીપી દઉં એટલી વાર.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણના ધામને કેટલું ગંદુ કરીને મૂકી દીધું છે આ ગામવાળાઓએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થોડા દિવસ હું મંદિરમાં નહોતો તો આ મંદિરને અબડાવી દીધું ને સાથે મારા કૃષ્ણને પણ અબડાવી દીધા. હવે મારે મંદિર પવિત્ર કરવું પડશે, એનું શુદ્ધિકરણ કરવું પડશે અને જ્યારે આ મંદિરની ગંદકી સાફ થશે પછી જ હું મારા કૃષ્ણની પૂજા કરી શકીશ. એ લાખિયા, ત્યાં શું રખડ્યા કરે છે? અહીંયા આવ. ગામમાં રખડ્યા કરે છે તો થોડું કામ પણ કરતા જાઓ. આ સાવરણી ઉપાડ અને આખું મંદિરને એકદમ સાફ કરી દે. અને હા, કલાક એકમાં આખું મંદિર સાફ થઈ જવું જોઈએ. અને બધા દીવડા ઉપાડીને કચરામાં નાખી દેજે, સમજ્યો? માફ કરજો પૂજારી બાપા, પણ અટાણે નહીં થઈ શકે. મારે મારી દીકરીને લઈને વૈદ પાઈ જવાનું છે. તું મને ના પાડીશ? ધર્મના કામમાં ના પાડીશ? એ પૂજારી બાપા, ધમકાવો છો સેના હે? આ મંદિર સાફ કરવાનું કામ મારું ન તમારું છે. મેવા તમારે ખાવા છે અને સેવા અમારી પાસે કરાવી છે. આ મંદિર તમારું છે, એ તમે જ સાફ કરો. અને હા, કહી દઉં છું કે આ પૂજારી હોવાનો રોગ છે ને એને નહીં જાણવા. એટલે અમારી સામે દાદાગીરી તો નહીં જ કરવાની, સમજ્યા? તારી જીભ સંભાળ ન પાવટ. શું થયું બાપા? તમે એટલા ગુસ્સે કેમ થાવ છો? માફ કરજો, આ મંદિર સાફ કરવા માટે મારે ના ન પાડવી જોઈએ, પણ અટાણે મારી દીકરીને વૈદ પાસે લઈ જવાની છે. જુઠ્ઠા! શું બોલ્યો હમણાં? કે મહારાજે મંદિર મને ભીખમાં દીધું છે એમ? બાપા, બાપા હું આવું બોલ્યો? તો શું હું ખોટું બોલ્યો? તમે જુઠ્ઠા પણ છો અને પાખંડી પણ. લાખિયા! તમે કેમ થોડી થોડી વારે ગુસ્સે થઈ જાવ છો બાપા? એક તો મારું અપમાન કરે છે અને પાછો મને પૂછે પણ છે. હું અને તમારું અપમાન? ના બાપા ના, હું કદીએ તમારું અપમાન ના કરું બાપા. કેટલું જુઠ્ઠું બોલીશ તું નફાવટ? એ ટીપલા, કેને એને મારું અપમાન કર્યું કે નહીં? ના બાપા, આવું કંઈ નથી બોલ્યો જેના કારણે તમારું અપમાન થાય. હા બાપા, હું તમારી સામે બોલવાની હિંમત ના કરું. આ શું થઈ રહ્યું છે મને? હે ઈશ્વર, આવું કેમ થાય છે? કેમ એવું લાગે છે કે આ લોકો મારું અપમાન કરે છે? કીર્તનદાસ, આજે બહુ મોટો દિવસ છે તારા માટે. આજે કોઈ નકારાત્મક વિચાર નહીં. શાંતિ, શાંતિ, શાંતિ. શ્રી હરિ નમો નારાયણાય. જાઓ તમે લોકો, તમારું કામ બતાવો. જાઓ. એ લોકો મારું અપમાન કરીને ગયા. થોડા દિવસ મારા હાથમાંથી મંદિર શું ગયું કે અભણ ને અજ્ઞાની લોકો મારી સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તવા લાગ્યા. મને ગિરધરદાસને અવગણે છે. પણ કઈ વાંધો નહીં, પાણીમાં જો પથ્થર ફેંકાય તો એમાં વમળો પેદા થાય, પણ જ્યારે પાણી શાંત થઈ જાય ત્યારે વમળો પણ શાંત થઈ જતા હોય છે. હવે મારી પાછી આવેલી મંદિરની સત્તા, મેં ગુમાવેલું માન અને સન્માન બંને મને પાછું મેળવી આપશે.
પણ અત્યારે શું કરીશ? આ મંદિર કેવી રીતે સાફ કરવું? ગામમાંથી તો પગલો પણ ચાલ્યો ગયો છે. ગિરધરદાસ, લાગે છે આ મંદિર તમારે જાતે જ સાફ કરવું પડશે. જાતે જ સ્વયંસેવક બનો ગિરધરલાલ અને મંદિરની સાફ સફાઈ કરો. શ્રી હરિ નમો નારાયણાય. કોણ છે તું મૂરખ, જે આરતી પતી ગયા પછી પણ તાળીઓ વગાડી રહ્યો છે? આરતીનો ઘંટનાદ બંધ થતાની સાથે જ તાળીઓ બંધ થઈ જવી જોઈએ. નાથ, પહેલી વાર આ દ્રશ્ય જોઈ રહી છું કે ગિરધરદાસ મંદિરની સફાઈ કરી રહ્યા છે. મારા સુધી પહોંચવા માટે સફાઈ ખૂબ જ જરૂરી છે રૂકમણી. હૃદય કે મનની શુદ્ધિ જ મનુષ્યને મારા સુધી લઈ આવે છે. એ જ રીતે આજે ગિરધરદાસ મંદિરની સફાઈ કરી રહ્યા છે. કદાચ મંદિરની સફાઈ કરતા કરતા એમની નિયત સાફ થઈ જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. સત્ય છે નાથ, તમારા સુધી પહોંચવા માટે અંતર્મનના માર્ગને તો સાફ કરવો જ પડે ને. નાથ, ગિરધરદાસની મંદિરની સફાઈથી શું એની નિયત સાફ થઈ શકશે? એ તો એની સફાઈ કરવાની નિયત પર નિર્ભર કરે છે રૂકમણી. હાલ સુરા, સફાઈ શરીર, ઘર, શેરી, ગામ કે દેશ, દરેક જગ્યાની સફાઈ આપણે એટલા માટે કરતા હોઈએ છીએ કે ગંદકી ત્યાં પોતાનું સામ્રાજ્ય ના જમાવી દે. એ જ રીતે સતત મનની પણ સફાઈ કરતા રહેવું જોઈએ, કારણ કે મનમાં રોજના કેટલાય વિચારો આવતા હોય છે અને એમાંથી ઘણા વિચારો મનને ગેરમાર્ગે દોરનારા હોય છે. જો એનું ધ્યાન રાખીને તાત્કાલિક એને બહાર કાઢવામાં ન આવે તો એ મનમાં એનું ઘર બનાવી લે છે અને ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દે છે. મનની સફાઈ માટે ભક્તિનો સાવરણો રાખવો. ભક્તિ અને સકારાત્મક વિચારો મનમાં રાખવાથી ખોટી ઉર્જા નથી આવી શકતી. જેમ ઘરનો એક પણ ખૂણો આપણે સફાઈ માટે બાકી નથી રાખતા, એ જ રીતે મનમાં પણ દરેક ખૂણો ભક્તિની મદદથી સાફ કરવો જોઈએ.